તો પાટણના ધારપુર મેડિકલ હોસ્પિટલમાં વિદ્યાર્થીના રેગિંગનો સમગ્ર મામલો છે। તેમાં રેગિંગમાં પ્રથમ વર્ષના મેડિકલ વિદ્યાર્થીનું કરુણ મોત નીપજ્યું છે। ઘટનાને પગલે મોડી રાત્રે વિદ્યાર્થી પરિષદના કાર્યકરો પણ ધારપુર પહોંચ્યા હતા, જેમાં એબીવીપી સંગઠનના કાર્યકરોએ ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। ધારપુર ડીન હાર્દિક શાહે એન્ટી રેગિંગ કમિટીની પણ બેઠક યોજી હતી। 16 સિનિયર વિદ્યાર્થીઓ 11 જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કર્યાનો ખુલાસો છે। જેમાં વિદ્યાર્થીઓએ ન્યાયની માંગ સાથે ભારે વિરોધ કરતા પોલીસ બોલાવવામાં આવી છે। વધુ માહિતી માટે સંવાદદાતા અખ્તર મંસૂરી જોડાઈ ચૂક્યા છે। અખ્તર, સમગ્ર ધારપુર મેડિકલ હોસ્પિટલમાં વિદ્યાર્થીના રેગિંગનો મામલો છે, તેમાં વિદ્યાર્થીનું મોત તો નીપજ્યું છે, સાથે સાથે એબીવીપી વાળા જે વિદ્યાર્થી આગેવાનો છે તેઓએ પણ વિરોધ નોંધાવ્યો છે। પોલીસ તપાસ હાલ કઈ દિશામાં? જે ચોક્કસથી ધારપુર મેડિકલ હોસ્પિટલમાં જે વિદ્યાર્થીનો જે રેગિંગનો જે મામલો હતો, તેમાં જ જે એબીવીપી સંગઠનના બે કાર્યકરો છે તે મોડી રાત્રે જે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। જે વિદ્યાર્થી જે મૃત્યુ પામ્યો છે તેને ન્યાયની માંગ સાથે ત્યાં સૂત્રોચ્ચાર સાથે પહોંચ્યા હતા અને ત્યાં હોસ્પિટલ અંદર જે ઘટનાના પગલે મોડી રાત્રે જે વિદ્યા પરિષદ ત્યાં પહોંચ્યા તેને બેઠક જે એમબીબીએસના જે વિદ્યાર્થી જે 16 જેટલા જે વિદ્યાર્થીઓ જે જુનિયર હતા, જે લોકોએ જે લોકોને રેગિંગ કર્યા હતા તે લોકોને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા હતા, તેને જ લઈને જે એબીવીપીના વિદ્યાર્થીઓ તેમનો સૂત્રોચ્ચાર કર્યા હતા। ત્યારે સૂત્રોચ્ચારના દરમિયાન ત્યારે જે પ્રશાસન છે તે લોકોએ મોડી રાત્રે જે પોલીસને જાણ કરતા પોલીસ છે તે ઘટના સ્થળે આવી હતી અને જે એબીવીપીના જે વિદ્યાર્થીઓ છે તે લોકોને ત્યાંથી ખસેડવામાં આવ્યા હતા। જી આભાર અખ્તર, માહિતી બદલ।